ઠંડી તળાવમાં જે ઘટના બની 14 લોકોના મોત થયા છે, કેટલી દુઃખદ ઘટના, કઈ રીતની તપાસ ચાલી રહી છે, શું કહેશો? ખૂબ જ દુઃખદ ઘટના છે વડોદરા માટે. નાના નાના ભૂલકાઓ પ્રવાસમાં ગયા અને ઘરે પાછા નથી ગયા. આ દુર્ઘટનાને આપણે સૌ વડોદરાવાસી, આખું ગુજરાત, સૌને દુઃખ છે કે આપણા બાળકોને આપણે બચાવી નથી શકતા. પરંતુ એવું ચોક્કસ કહીશ કે પરિવાર પર ખૂબ મોટી આફત આવી છે. ખૂબ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના પણ કરું છું. અને જે કંઈ આ થયું છે એમાં ચોક્કસ તટસ્થ કાર્યવાહી થાય અને જે કંઈ જે બાજુથી જે તકલીફ થઈ છે કે જે દુર્ઘટના કેવી રીતના થઈ એની તપાસ થાય અને તપાસને કડકમાં કડક રીતે તપાસ કરાય એ રીતની આગળ દિશામાં કામ કરશું. બેન, ઘટના બની લગભગ એના કહી શકાય કે કલાક પછીથી ઘટના સ્થળે બી આપ ત્યાં હાજર હતા. જી બિલકુલ. આની પાછળ જવાબદાર કોને આપ ગણો છો? જે રીતની ઘટના બની 14ની કેપેસિટીમાં 27 જણાને બોટમાં બેસાડવામાં આવ્યા, આપની દ્રષ્ટિએ જવાબદાર કોણ? તપાસ ચાલી રહી છે કેમ આવું થયું, અને એ તપાસ દ્વારા જ ખબર પડશે કે આટલા કેવી રીતે બેસાડ્યા, કોણે બેસાડ્યા, શું થયું. અત્યારે હું પોતે કહું એના કરતાં તપાસ થઈને બહાર આવે એ વધારે સારું, યોગ્ય કહેવાશે. કુલ ટોટલ બેન કેટલા મોતનો આંકડો આપ બોલ્યા ને પછી મારી પાસે ક્યાં આંકડો બોલાવડાવો? આપ બોલ્યા જ છો. રેસ્ક્યુ તમામ લોકોના થઈ ગયા કે હજી બી સર્ચ ઓપરેશન ચાલુ છે? ના, બધાના થઈ ગયા છે. મોટે ભાગે બધાને ડેડ બોડી પોતાના પરિવારજન લઈ પણ ગયા છે. કદાચ લગભગ 2 જણ અત્યારે મૂકી રાખ્યા છે બાળકોને, કે જેમના પરિવારજન સવારે આવવાના હોવાથી એમને સવારમાં લઈ જવામાં આવશે. બધી જ કાર્યવાહી કર્યા પછી અમે સૌ અત્યારે નીકળ્યા છે કે કોઈ પરિવારને તકલીફ ન પડે. બાળકનું જે રીતે થયું છે પરિવાર દુઃખી છે, પણ એ PM થાય, તાત્કાલિક થાય, પોલીસ રિપોર્ટ કરી લે, પેપરની કાર્યવાહી પૂરી થાય, અહીંયા પરિવારજનોને તકલીફ ન પડે એટલા માટે ડૉક્ટર વિજયભાઈ શાહ હોય, મેયરશ્રી હોય, હું હોઉં, અમે સૌ એટલે આપ સૌ પરિવારજનો પણ હતા અને અમે પણ અહીંયા હતા, અને બધી જ કાર્યવાહી પૂરી કરીને અમે હવે નીકળી રહ્યા છે. એટલે અમારી ફરજ બને છે કે આ જે દુઃખદ ઘટના બની છે એ સાચે કોઈથી સહન થાય એવી નથી. અને આ બાળક આપણા પરિવાર પાસેથી જતું રહ્યું છે. બહેનોનું કલ્પાંત હોય કે પરિવારજન દુઃખી હોય, કોઈ ન સહન કરી શકે એવી દુર્ઘટના થઈ છે. પણ આજે એવું ચોક્કસ કહીશ કે આ ભગવાન એમને પર, પરિવાર પર જે દુઃખ આવ્યું છે, અકલ્પનીય દુઃખ છે. ભગવાન સહન કરવાની શક્તિ. પરિવાર ઉપર બેન જે પ્રમાણે દુઃખ આવ્યું છે, જે નાના નાના બાળકોએ જીવ કેવી સજા બિલકુલ કરશે. મેં કીધું ને કે તપાસ કરી રહ્યા છે, અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રી પોતે અહીંયા આવી ગયા છે. એટલે આ ઘટનાને કેટલી સિરિયસ ગણી છે કે જાણ થયા પછી તરત સંવેદના પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી છે, તો સાથે મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા છે, અને ઉપસ્થિત રહીને એમણે પણ કલમ એવી લગાવવામાં આવી છે કે જે કંઈ તપાસમાં બહાર આવશે એ છૂટી ન શકે એ રીતની કલમ પણ લગાવી છે. એક છેલ્લો સવાલ કદાચ ફરી રિપીટ કરીશ, કોન્ટ્રાક્ટર જ આમાં ખાલી જવાબદાર ગણી શકાય કે અન્ય કોઈ કહી શકાય? હું તપાસ કરવાવાળી નથી એટલે એનો જવાબ હું ન આપી શકું. ના, એવું આ વિષયમાં ગેસ કરવાવાળો વિષય નથી, એટલે તપાસ આવવા દો બહાર. આપ છો, અમે પણ અહીંયા છીએ, જે હશે બિલકુલ બહાર આવશે. ઓકે.